પોશ વિસ્તારમાં ચાલતા સ્પામાં દેહ વ્યાપારના ધંધા માટે થાઈલેન્ડની 19 યુવતીઓ સપ્લાય કરનારા સૂત્રધાર થાઈલેન્ડની સ્માઇલીને ક્રાઇમ બ્રાન્ચે પુરાવા એકત્રિત કરી વેસુના વીઆર મોલના પાર્કિંગમાંથી ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્માઇલીનો કબજો ઉમરા પોલીસને સોંપ્યો છે. થાઈલેન્ડની ફાટિયાડ ઉર્ફે સ્માઇલી કિડ ફોકિયોન સામે ઉમરા પોલીસમાં દેહ વ્યાપારના 3 ગુનાઓમાં વોન્ટેડ હતી. તે પોલીસ તપાસમાં સ્માઇલીએ થાઈલેન્ડની 19 જેટલી થાઈ યુવતીઓને દેહ વ્યાપારના ધંધામાં સુરતના સ્પામાં સપ્લાય કરી હતી. મોટેભાગે સ્માઇલી સ્પામાં ભાગીદારી રાખી થાઈલેન્ડની યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતી હતી. સ્પા ચલાવતા સંજય સૂર્યા, કબીર, દિનેશ કેતન અને હાર્દિક સાથે પણ સ્માઇલીની ભાગીદારી હોવાની આશંકા છે. ખરેખર ઉમરા પોલીસ સ્માઇલીની કોલ ડિટેલની તપાસ કરાવે તો સ્પાના સંચાલકોના નામો બહાર આવી શકે છે. સ્માઇલી સામે પહેલીવાર ગુનો દાખલ થયો ત્યાં તેનો મોબાઈલ નંબર અને IMEI નંબર મેળવી તપાસ શરૂ કરી સ્માઇલી થાઈ યુવતીઓને ફૂડ સપ્લાય કરતી રેસિડેન્સ એડ્રેસ, સ્પાના કામનું સ્થળ, આ તમામ હકીકતો મેળવી પુરાવા એકત્રિત કરી ક્રાઇમ બ્રાન્ચે સ્માઇલી દબોચી લીધી છે. હાલ તપાસ ચાલુ રહી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.